માતાજી, આજે હું બનાવીશ લીલી ડુંગળીના ભજીયા. તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ. તો લીલી ડુંગળીને સુધારી લીધી છે, આવી રીતે લીલા પાંદડા અને સૂકો ભાગ બંને ભેગું સુધારી લીધું છે. ટાટાના સોડા, લીલું લસણ તેને પણ ઝીણું કટિંગ કરી લીધું છે. લીલા ધાણા, અજમો, આદું છીણીને લીધું છે. લીલા મરચાં કટરમાં કટ કરી લીધા છે. મીઠું અને ચણાનો લોટ. તો હવે આપણે લીલી ડુંગળીના ભજીયા બનાવી લઈએ. લોટ બાંધવા માટે આપણે લીલી ડુંગળીને એડ કરી દઈશું. પછી લીલું લસણ, લીલા ધાણા, લીલા મરચાંને તમે કટિંગ કરી શકો. મેં મરચાં કટરમાં કરી લીધા છે. પછી આદું. હવે આપણે અજમાને હાથથી મસળીને એડ કરીશું. હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીએ. અને થોડુંક પાણી એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો શરદી થઈ ગઈ હોય તો લીલી ડુંગળી, લીલું લસણ, આદું બધું નાખેલા ભજીયા ખાવાથી બહુ જ મજા આવશે. થોડું પાણી એડ કરીશું, મિક્સ કરીએ. તો આવી જ રીતે બધી વસ્તુ સરસ મિક્સ કરીએ. થોડું કઠણ લાગે તો હજી પાણી એડ કરીશું, પણ આપણે ડુંગળીના બનાવીએ છીએ એટલે પાણી થોડું કરીને એડ કરવાનું, કારણ કે ડુંગળીનું પાણી પણ છૂટે છે, એટલે પછી બહુ ખીરું ઢીલું થઈ જશે. હવે આપણે ખીરુંને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દઈશું. એટલે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તેમાં આપણે ટાટાના સોડા એડ કરીશું અને તેની ઉપર લીંબુ. હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. એક જ દિશામાં હલાવતા જઈ અને મિક્સ કરી લઈશું. એટલે આપણું ખીરું સરસ એકદમ ફ્લફી થઈ જાય. તો તેલ ગરમ થઈ ગયું છે. પાણીવાળા હાથ કરી અને આપણે ભજીયા બનાવવા માંડીશું. તો આવી રીતે આપણે બધા જ ભજીયાને બનાવી લઈશું. પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની, એટલે તેલ સરસ ગરમ આવી જાય. પછી મીડિયમ કરી અને તળી લઈશું. તો હવે આપણે આવી રીતે હલાવી અને મીડિયમ ગેસ પર તળી લઈશું. તો આવી રીતે સતત હલાવતા રહીશું એટલે કાચા પણ ના રહે અને બળી પણ ના જાય. તો હવે આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો કે તમારે ભજીયા કેવા બને તેમ, અને અવનવી રેસીપી શીખવા માટે કોમેન્ટ કરજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.